જામનગર નજીક આવેલું મોખાણા ગામ રણજીત સાગર ડેમ નજીક આવેલું છે। આ ગામના મોટાભાગના ખેડૂતો છેલ્લા કેટલાક વર્ષોથી પરંપરાગત ખેતીને ત્યજીને હવે ફૂલોની ખેતી કરી રહ્યા છે। ફૂલોની ખેતી કર્યા બાદ તેનું વેચાણ કરીને દરરોજ આવક મેળવી રહ્યા છે। છેલ્લા લાંબા સમયથી તેઓ ફૂલોની ખેતી કરી રહ્યા છે, જેની પાછળનું કારણ એ છે કે મોખાણા ગામે રણજીત સાગર ડેમની આજુબાજુના વિસ્તારમાં આવેલું હોવાથી પાણીના તળ ખૂબ સારા રહે છે। આથી ફૂલોની ખેતીને પણ પાણીની ખૂબ જરૂરિયાત રહેતી હોવાથી અહીં ફૂલની ખેતી માટે અનુકૂળતા છે, જેને લઈને વર્ષોથી આ ગામના મોટાભાગના ખેડૂતો ફૂલોની ખેતી કરે છે। આથી જામનગર જિલ્લાના ખેડૂત મોખાણા ગામનો નજારો કાશ્મીરના નજારા જેવો જ આહલાદક હોય છે, પરંતુ આકરા તાપને લઈ હાલની સ્થિતિએ ખેડૂતો અનેક મૂંઝવણ અનુભવી રહ્યા છે। રણછોડભાઈ પાટડિયા, મોખાણા, તાલુકો જિલ્લો જામનગર। જ્યારે ફૂલની સિઝનમાં જે અમે છેલ્લા 35-40 વર્ષથી આ ખેતી કરી ફૂલની, કે જે ફૂલ આ વખતે તડકા ગરમીના હિસાબે કાંઈ બહુ નથી એનું પ્રોડક્શન જોઈએ એવું, ને મજૂરીમાં મજૂર પણ આવતા નથી અત્યારે, ને પાણીની અછત છે સતત, પાછા પાવર કાપ હોય છે, અને ગરમીના સિઝનના હિસાબે એનું ઉતારો પણ ઓછો આવે છે। જે અત્યારે બજારમાં વેચાણ ભાવે પીળા ફૂલે એમના 80-90 રૂપિયા કિલો હાલે, અને બીજા ગુલાબ એમના 150 રૂપિયા જેવું છે, પણ અત્યારે જે 4 ગણો ઓછો ઉતારો આવે છે। ફૂલમાં તો પીળા હોય છે ગલગોટા, તે પછી ગેલાડીઓ, પછી અત્યારે હાલમાં ગલગોટી ને ગલગોટા થશે, અને જે ગુલાબ તો 12 માસ ચાલુ હોય છે। છેલ્લા 35 થી 40 વર્ષથી અમે જે અમારા પપ્પાને એ પણ ફૂલની જ ખેતી કરતા આગળ। હાલ ભાવ બહુ ઓછા છે અને મજૂરી પણ વધી જાય છે।